પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, લગભગ અંતિમ તબક્કામાં છે। આજે શ્રાવણ વદ 14, કાલે સોમવતી અમાસ, મંગળવારે પણ અમાસ હોય। આમ જોઈએ તો શ્રાવણ મહિનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ પવિત્ર અને પૂજાનો મહિનો કહેવામાં આવ્યો છે, ઉપાસનાનો મહિનો છે। ઘેલા સોમનાથ એ પાંચાલની ભૂમિમાં આવેલું એક મહાન તીર્થક્ષેત્ર છે। ખડપાણી ને ખાખરા પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે આ દેવ ભૂમિ પાંચાળ। આ દેવોની ભૂમિ પાંચાળ છે। ઇતિહાસ એવો છે કે લગભગ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનની ભાવનાથી પોતાના કર્મના બંધનમાંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથનો આરાધન, આરતી, પૂજા અને ઉપાસના પદ્ધતિ દ્વારા પોતાની કાયાનું કલ્યાણ કરે છે। ઘેલા સોમનાથ દાદો સમગ્ર વિશ્વના લોકોનું કલ્યાણ કરે, બધાને ખૂબ ભક્તિ શક્તિ ને લક્ષ્મી આપે અને આત્માને ઓળખવા માટે પોતે જેને કહેવાય ને કે આત્માનુભૂતિ માટે પોતે લાયક અને અધિકારી બને એવી મંગલ કામના સાથે શ્રાવણ માસના બધા ભક્તો જય સિયારામ। સાવરકુંડલા માનવ મંદિરમાં રખડતા ભટકતા જે મનોરોગી બહેનો છે એને પોલીસ મૂકી જાય એને જ રાખવામાં આવે છે। અત્યાર સુધીમાં 123 બહેનો સાજા થઈ પુનઃ આ સમાજમાં સ્થાપિત થયા। 5 દીકરીઓના લગ્ન કર્યા, એકના નિકાહ કર્યા, 4 નાના નાના બાળકો છે। અત્યારે 58 બહેનો છે, એમાંથી 40 બહેનોને અત્યારે ભગવાન શિવ શંકરના દર્શન કરવા લઈ આવ્યા છે, જેથી કરી આ સમાજમાં પુનઃ આ ધારામાં સ્થાપિત થાય અને કેવળ એને આનંદ મળે એટલા માટે આજે ભગવાન ઘેલા સોમનાથની નિશ્રામાં લાવવામાં આવ્યા છે। અમે આમ તો બહાર બહુ ઓછા નીકળીએ કારણ કે આને લઈ જવા અઘરા હોય, પણ એક લાગણી હતી કે આ શ્રાવણ મહિનો છે અને ઓલા સોમનાથ ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ આ નજીકમાં અમારે ભાઈ નિલેશભાઈ દેસાઈ તરફથી એક આગ્રહ હતો, એને બસ મોકલી, બધી દીકરીઓ ખૂબ રાજી થઈ અને ભગવાન ઘેલા સોમનાથના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી।